કેશોદ પોલીસે ધ્રાબાવડ ગામની સીમમાં જુગારનો અખાડો ઝડપ્યો છે. 6 આરોપીઓને અટકાયત કરાઈ છે. 58,110નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ બંભાણા, જયદીપસિંહ સિસોદિયાની ટીમે ધ્રાબાવડ ગામની સીમમાંથી જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડી 58,110થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કેશોદ પોલીસને બાતમી મળી હતી કે ધ્રાબાવડ ગામની આથમણી સીમમાં બાદુભાઈ મોહનભાઈ પરમારની વાડીએ ઓરડીમાં કેટલાક ઈસમો ગંજી પોતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે. બાદુભાઈ મોહનભાઈ પરમાર રહેવાસી ધ્રાબાવડ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ પોલીસે જોઈ નાશવાનો પ્રયત્ન કરતા જેમના ટેમ બેસાડી પૂછપરછ કરવામાં આવતા બાદુભાઈ મોહનભાઈ પરમાર ઉંમર વર્ષ 37 રહેવાસી બ્રાધાવડ, જુગારનો અખાડો ચલાવનાર દેવશીભાઈ સામતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 43 રહેવાસી મેંદડા, મહેશભાઈ કાનાભાઈ જમોડ ઉંમર વર્ષ 37 રહેવાસી ધ્રાબાવડ, સવદાસભાઈ હાથિયાભાઈ કારાવદરા ઉંમર વર્ષ 45 રહેવાસી કેશોદ, પરસોત્તમભાઈ ખીમજીભાઈ ગોરડ ઉંમર વર્ષ 64 રહેવાસી કેશોદ, બાલાભાઈ ખીમાભાઈ કારેથા ઉંમર વર્ષ 74 રહેવાસી ખોરાસાને રોકડ રકમ રૂપિયા 17,110, મોબાઈલ ફોન નંગ 5 કિંમત રૂપિયા 41,000 મળી કુલ રૂપિયા 58,110 રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી એએસઆઈ શબીરભાઈ દલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેકે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ.